ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ધંધો કે સ્વરોજગાર થકી આત્મનિર્ભર થવા ઈચ્છતી બહેનોને સહાય કરવામાં આવે છે. ગુજરાત સરકાર મહિલાઓને સ્વરોજગાર કરવા માટે કરી રહી છે આર્થિક મદદ. મળી શકે છે ₹80,000 સુધીના લાભ. આ વિડીયોમાં આપણે મહિલા સ્વાવલંબન યોજના વિશે માહિતી મેળવીશું. દરજીકામ, બ્યુટી પાર્લર, સાડીઓ ખરીદ વેચાણ, પાર્લર વગેરે જેવા 300થી પણ વધારે ધંધાઓ માટે મહિલાઓ ₹2 લાખ સુધીની લોન મેળવી શકે છે. આ લોનની રકમના મુજબ મહત્તમ ₹80,000 સુધી સરકાર સબસિડી આપે છે. નીચે મુજબની વિગતે લાભ મળવાપાત્ર થશે. 1. જનરલ અથવા ઓબીસી કેટેગરીમાં આવતા બહેનોને લોનની રકમના 30%, મહત્તમ ₹60,000. 2. એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા બહેનોને લોનની રકમના 35%, મહત્તમ ₹70,000. 3. વિધવા બહેને લોનની રકમના 40%, મહત્તમ ₹80,000. 4. દિવ્યાંગ બહેનોને લોનની રકમના 40%, મહત્તમ ₹80,000. નીચે મુજબના દસ્તાવેજો સાથે કોઈપણ બહેન કે જેઓની ઉંમર 18થી 50 વર્ષ સુધી હોય તેઓ અરજી કરી શકે છે. 1. ચૂંટણી કાર્ડ. 2. આધાર કાર્ડ. 3. ધંધો કે રોજગારના અનુભવનો દાખલો. 4. ધંધો કે રોજગાર માટે જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટેનું ભાવપત્રક કોટેશન. 5. રહેઠાણનો પુરાવો. 6. આવકનો દાખલો. શહેરી વિસ્તારમાં 1,50,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000થી ઓછી આવક હોવી જોઈએ. જરૂરી આધાર પુરાવા સાથે 3 નકલમાં જિલ્લાના મુખ્ય મથકે આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી ફોર્મ ભરી શકાય છે. આ કચેરી આપનું ફોર્મ આપની જણાવવામાં બેંકમાં મોકલી આપશે, જ્યાંથી આપની લોન મંજૂર થશે, જે બાદ આપને લાગુ પડતી સબસિડી આપના બેંક ખાતામાં જમા થશે. આભાર. આ વિડીયોમાં આપેલ માહિતી ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક કરો. કોઈ પ્રશ્નો હોય તો કમેન્ટ કરો અને બધાને મોકલો જેથી બહોળી સંખ્યામાં બહેનો લાભ લઈ શકે. સરકારની વધુ યોજનાઓની માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.